જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીની અંદર. અને આજે આપણે પરિવાર જનમંગલ સ્વામીને ખૂબ જીવનમાં બદલાવ લાવી શકે એવું પ્રવચન છે. હાસ્ય, કોમેડી અને ભરપૂર મનોરંજન સાથે આજનું આ પ્રવચન રહેવાનું છે. અને સાથે આપણે જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવી વાત પણ શીખીશું કે જીવનમાં સંસ્કારનું કેટલું મહત્ત્વ છે, બાળકોમાં સારા સંસ્કાર કઈ રીતે આપી શકાય, અને બાળકને જો આપણે અલગ કરવું હોય, બધાથી અલગ અને પ્રગતિશીલ કરવું હોય તો કઈ પ્રકારનો બાળક સાથે વ્યવહાર કરવો, એ બધી વાત આજે આપણે આ પ્રવચનની અંદર વિસ્તૃતથી પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી સાંભળશું. પ્રમુખ સ્વામી મહારાજના જે ઉત્તમ ઉદાહરણો છે એની પણ વાત આજે આપણે આ પ્રવચનની અંદર કરશું. બાળકને કઈ રીતે ભક્તિમય કરવું, સત્સંગથી બાળકના જીવનમાં કેટલો બધો તફાવત આવી શકે છે, એ બધી વાત આજે આ પ્રવચનની અંદર આપણે સાંભળીશું. તો વિડીયો સંપૂર્ણ જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ખાસ નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો. તો આવો આજનું આ પ્રવચન શરૂ કરીએ પૂજ્ય જનમંગલ સ્વામીનું. જય સ્વામિનારાયણ. માંસ લબડાવીને ટુકડા વેચે કાપી કાપી, એને પાણી ગઈ. જો દુનિયાના ખેલ. પ્રમુખ સ્વામી આવ્યા નવસારી, ખોળામાં માથું મૂકીને રડી પડ્યા, પછી ધૂસકે રડ્યા. હમણાં દામનગરમાં હું જઈ આવ્યો. 10 વર્ષ એક ભાઈ નગર પંચાયતના પ્રમુખ રહ્યા, 25 હરિભક્તોની વચ્ચે મારા ખોળા માથું મૂકીને રડ્યા. ઘણો બધો પૈસો છે, પણ એનો દીકરો દારૂની લતે ચડ્યો છે. બજારમાં ગમીને પડ્યો હોય દારૂ પીને રાત્રે 12 વાગે, રોજ 300 રૂપિયાનો દારૂ પીવે છે. જો ગામની પટલાઈઓ કરી પણ જીવનમાં ફેલ ગયા. માણસને 70 વર્ષે કેમ રડવાના વારા આવ્યા? આપણે ભૂલી જઈએ છીએ જીવનનું લક્ષ્ય આપણું. નકરી મોટપને બજારને હીરા નથી. જીવન શું છે, કંઈક જાગવાનું છે આપણે. આજે સમાજમાં બધા પ્રશ્ન વધે. કોના પ્રશ્ન વધે છે? હમણે આણંદમાં જઈને આવ્યો, એક રજનીભાઈ ડોક્ટર છે, આખી એર કન્ડિશન હોસ્પિટલ, દાંતની ડેન્ટલ છે. પ્રમુખ સ્વામીના દાંત એ વખતે એની રિપેરિંગ કરેલા, હું પણ દાંત બતાવી આવ્યો ત્યાં. એની પત્નીને બાથરૂમમાં પૂરીને સળગાવી દીધી. 6 મહિના થયા લગ્ન કર્યા હતા. આજે જન્મ ટીપમાં ગયો છે. એક જ ભાઈ છે અને બાપુજી તો ચાલ્યા ગયા છે. એના 70 વર્ષના માજી આજે રખડી પડ્યા. જો માણસ ભણેલા, આપણે કે કોલેજો વધારો, એજ્યુકેશન વધારો. મુંબઈની અંદર હમણાં પતિ પત્ની FRCS અને MD શાંતિલાલ આપણે છે ત્યાં પાર્લાની અંદર રહે છે, એનો દીકરો અને હીરાલાલ સોઢાની દીકરી 80 લાખ રૂપિયાની હોસ્પિટલ બનાવી. આ પ્રવીણભાઈ જાણતા હશે. આપઘાત કરીને મરી ગયા બે પતિ પત્ની 6 મહિનામાં જ. ડોક્ટરો આપઘાત કરે, પ્રિન્સિપાલો આપઘાતો કરે, એન્જિનિયર હમણાં કાર્યપાલ એન્જિનિયર અમદાવાદમાં આપઘાત કર્યો, પંખે લબડાઈને. 50 લાખનો બંગલો હતો, 22 વર્ષની દીકરી હતી, 14 વર્ષનો છોકરો હતો, આખું ફેમિલી જોઈન્ટ રહેતું હતું. શું માણસના જીવનમાં કંઈક ખૂટે છે? જુઓ, આપણે દાદર તમે ગયા હો તો સાને ગુરુનું પૂતળું આપણે ત્યાં પધરાયું છે, ટેચ્યુ. આખા મહારાષ્ટ્રની અંદર જેમ આપણે રવિશંકર મહારાજ થઈ ગયા અહીંયા સમાજ સેવક, એનથી વેચ ચડે એવા સમાજ સેવક થઈ ગયા મહારાષ્ટ્રમાં. એની જે પુસ્તક લખ્યું ને કરોડો કોપીઓ મહારાષ્ટ્રમાં વેચાય છે. તામસિયા નામનું પુસ્તક લખ્યું છે. એ માણસ કહેવાય છે કે આપઘાત કરીને મર્યા છે. સત્તાઓ છે માણસની અંદર. હિન્દુજા પરિવારનો દીકરો એકનો એક ધર્મ હિન્દુજા આપઘાત કરીને મર્યા છે. તો નકરો પૈસો જીવન નથી, નકરી સત્તાઓ પણ જીવન નથી. નરસિંહ મહેતા, મીરાબાઈ, સબરીબાઈને વિચાર નથી આવ્યો આપઘાત કરવાના, પણ જેની દુનિયાના ઘણી બધી સિદ્ધિઓ મેળવી, નોબેલ પ્રાઇઝ મેળવેલા માણસોએ પણ આપઘાતો કર્યા છે. તો જીવનમાં શું ખૂટે છે માણસને? આજે તમારા જીવનમાં નથી કાંઈ, પણ કાલ નહીં આવે ને શું ખાતરી? બાજુનું ઘર હળગે ને તો તમારે જાગી જવું પડે, ઝાડ લાગી જાય આપણને. સમાજમાં આવા પ્રશ્નો બને છે એટલે આપણે જાગૃત રહેવું પડે સતત. આજે ગરબા, કોલેજો, લગ્ન એ પહેલા જમાનાના જેવા નથી રહ્યા. જુઓ તમે, આપણે લાઈક સુધર્યું બધું, કલ્ચર બધું, પણ કલ્ચર બધું તમારો એઠવાડો થઈ ગયું છે. કઈ સમાજમાં હાવ પોલો ભમ. તમે અહીં બેઠા એવા છો, છાતી પર હાથ દઈને બોલો, આ ધર્મની સભામાં છો અને ભગવાન સામે છે. અહીંયા બેઠા એવા છીએ આપણે? અંદર જુદા છીએ આપણે. મહેમાન આવે ત્યારે ડાયા થઈ જઈએ આપણે, હોય છે ને? દેખાવ જુદો ને અંદર જુદું. જીવન આપણા પ્લાસ્ટિકના સફરજન આવે ને બનાવટી, બધાય પોલા ભમ જીવન છે હાવ. માણસ અંદરથી હવા જ આવે નહીં. પ્લાસ્ટિકના ફૂલમાં સુગંધ હોય? જીવન બધું સ્વાદ વગરના. એટલે તમે બધા કૃત્રિમ સુખ લેવા જાઓ, બધે દારૂ પીવે કોક. આજે ગુટકા કેટલા ખાતા થઈ ગયા તમે. અરે સૌરાષ્ટ્રમાં તો કેટલી ખેંચ છે માણસને જીવનમાં. 25 રૂપિયાના માવા. હમણે મદ્રાસ અમે ગયા, 85 લાખ રૂપિયાની વસ્તી, 85 લાખ માણસોની વસ્તી છે. 15 દાડા પહેલા તમે શિબિરમાં હતા ત્યાં. એક પાનનો ગલ્લો નથી મદ્રાસની અંદર. 85 લાખ માણસો રહે છે શહેરની અંદર. જો કોઈ માવો ખાય ને 1000 રૂપિયા દંડ, વેચવા વાળાને 10,000 દંડ. બીજી વાર વેચે ને એટલે જેલ ભેગો કરે.
એક વ્યસન નહીં ત્યાં. અને આજે તમે બધા તમારા બાપ દાદાને એક વ્યસન હતું, આજે બધા ચાવતા થઈ ગયા, થૂકી નાખે ચાવી. કેટલો પૈસો સમાજનો જાય છે. આપણી ભારતની કેટલી વસ્તી છે? 1 અબજની, બરાબર? 20% માણસો વ્યસની હશે. આ નાની વાવડીમાં ગયો ને બૈરા માવા ખાય છે. પટેલની છોકરીઓ માવા ખાતી થઈ ગઈ, અને છોકરાને શું સંતાનો સંસ્કાર આપશે ભવિષ્યમાં? આજે ધીરે ધીરે જુઓ તો વિદ્યાનગરમાં કોલેજમાં છોકરીઓ સિગારેટ પીતી થઈ ગઈ. તમારા ઘરમાં નહીં આવે? આ બધું ટીવી દ્વારા પરદેશી શહેરમાંથી ગામડામાં આવે, બધે આવી ગયું છે આજે. બધે તમે બનાવટી જીવન જેવો, તમારા દીકરા દીકરી નહીં જીવતા હોય તમારા ઘરે, બધું આવું જ છે. પછી ટેન્શન વધે આપણને. આ દિવાળું એક દાડામાં નથી નીકળતું, વ્યવહાર બોધો થતો જાય ધીરે ધીરે અંદરથી. પછી માણસ ટોપી ફેરવે છે. એમ આપણા ઘરમાં જે એકદમ ભડાકા થાય છે ને, એ એકદમ નથી થતા, અંદર ચાલબાજી સુધી થવા મળી હોય છે માણસની. તો જીવનની અંદર આજે માણસ ફેલ કેમ જાય છે? કેટલા પ્રશ્ન માણસના જીવન. આ ભાવનગરમાં તમારે એક છોકરાએ એની માનું ખૂન કરી નાખ્યું છે. કર્યું છે કે નહીં? પેપરમાં આવેલું છે. રિક્ષાવાળા 1 રૂપિયા માટે ઝઘડો છે, ખૂન કર્યું. સુરેન્દ્રનગરમાં એક સીડી લેવા હાટું એના બાપનું છોકરાએ ખૂન કર્યું. આવા તો હજારો દાખલાઓ છે. મા બાપની સેવા તમે જુઓ. આ મૂળ વસ્તુ બધી ભૂલાય એટલે હોળ ઉભા થાય છે. મા બાપને આજે લઈ છે આપણે વ્યસનની વાત કરતા હતા કે 20 કરોડ માણસો ભારતમાં વ્યસની હોય, અબજ માણસમાં. અને રોજનું 10 રૂપિયાનું વ્યસન કરે ને, 250 કરોડ રૂપિયાના રોજના માવા ખવાય ભારતમાં. 1 વર્ષના 90,000 કરોડ રૂપિયા. નર્મદા નહીં, ગંગાનું પાણી આવે આપણે અહીંયા. હાવ એમાં કોઈ વિટામિન નથી, એમાં કોઈ સત્વ નથી. શરીર બગાડે, વિચારો બગાડે, પૈસા બગાડે. માણસના હાવ માય કાંગલો થઈ ગયો ને, ફોતરા 5 થૂકી નાખે, એ છોડી નથી શકતો માણસ. એટલે ખાવને કેટલું બનાવ્યું છે. હમણાં એક લગ્નમાં આમલેટની ડીશ પીરસાણી, મને બ્રહ્મદર્શન સ્વામી વાત કરી. જો માણસ ક્યાં પહોંચી ગયા છે. સુરતમાં આપણા પટેલો ઈંડા, આમલેટો, રેકડી ઉભા હોય છે. થઈ ગયા છે કે નહીં? આમાંથી હશે, કોક તો હશે જ. આપણે જાણતા નથી, પણ કોક તો હશે જ આમાં. અને એવો છે ને, એ હશે ને 10 ને પાછા શરૂ કરાવશે. બગાડનારા ગણે છે, સુધારનારા ઓછા છે. તમને કોઈ કહેવા વાળું છે જ નહીં. માણસને સાંભળે કોણ? તમે આવી તો કેટલી સભા ઘોળીને પી ગયા હશો, ખંખેરીને ભાગી જશો હમણાં રોટલો ખાઈ. તમે તમારા રસ્તે ને એમ અમારા રસ્તે હોય છે ને, ઓલા ગાગડો મગ હોય ને, એ પોછા થાય જ નહીં કુકરમાં. આપણે તો કેટલું બધું આવું તો પ્રૂફ થઈ ગયા. શબ્દ ફાયર પ્રૂફ હોય, શબ્દ પ્રૂફ છે આપણે. તમારે જે કહેવું હોય કહો ને, હમણાં આડે હવે પૂરું. આપણે કોણ કેટલા સંતો કેટલી કથા કરી, આડું રિઝલ્ટ જ નથી આવતું. કશું રિઝલ્ટ જ નહીં. કાંઈ ગમે તેટલી કથા કરીએ આપણે, માણસને કાંઈ ખબર નહીં શું છે. તમને 25 વર્ષનો એન્જિનિયર એમ કે અનુભવી કે ડાયાબિટીસ માનવું જોઈએ કે નહીં તમારે? ભાઈ બધા આ પાડે છે. એન્જિનિયરનું મને ડાયાબિટીસ છે એમ તમે સાંભળો છો, સમજીને સાંભળો છો કે આમ બેઠા છો ખાલી? બધા ક્યાં માનવું જોઈએ? એન્જિનિયર તો તમને કે આછી સાહેબ સિમેન્ટ પી જાઓ. બીએમ કોલમમાં ખબર પડે, એને શું ડાયાબિટીસમાં ખબર પડે? હમણાં ઉગા મેળી ગયો ને તે અમે કથા કરી. તે 4 દાદા આવેલા થોડા વર્ષો પહેલા. હું સર્વમંગલ સ્વામી 2 હતા. તે કલાક કથા કરી. પછી છોકરો આવ્યો બાજુમાંથી કે સ્વામી આ 4 દાદા બેરા શીખે. એટલે મેં કીધું, બાપાને કીધું સાંભળો છે ગામમાં. મેં પહેલા બોલો ને બાપા, 1 કલાક બધું ગાળું બેઠો મારો કલાક. 4 પૂજારી બેરા, પેલા ભગવાનભાઈ ના બાપા બીજા 2 સામે. 4 દાદા બેરા મંદિરમાં બેહે. અમને એમ કે સાંભળતા છે. અમે નવા ગયેલા પહેલી વાર. તમે આ સમજીને સાંભળો છો કે એન્જિનિયર કે અનુભવી માણસનું આપણે માનવાનું હોય. આ વિશ્વમાં સુખનો અનુભવ કોને છે? સારો રસ્તો કોણ બતાવે આપણને? પ્રમુખ સ્વામી મહારાજે કેટલા નિર્ણય લીધા છે જીવનની અંદર. તમે જો ઘર બંધો તો તમને આમ થાય, રસોડું આમ કર્યું હોત તો બાથરૂમ આમ કર્યું હોત તો સારું. અરે શાક લેવા જાય તો વિચાર આવે, એની કરતા કોબી લાવ્યા તો સારું. સહેજમાં વિચાર બદલાય આપણા. પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વ પર 500 મંદિરો સ્થાપ્યા છે. કરોડો માણસોને આજે જીવનનો એને એ બતાવ્યું. સ્વામી આગળ એક ફોન આવ્યો. જો નિર્ણય કેવા લેવાના હોય એની આગળ ખાનગીઓમાં શું ચાલે, ફોનમાં રોજ 300 માણસો મળવા આવે છે. એક ભાઈનો ફોન આવ્યો, અમે બેઠા હતા ને ફોન આવ્યો. એ કે મને નોકરીમાં પ્રમોશન મળ્યું છે, પૈસાની બહુ ખેંચ છે મારે. હું પ્રમોશન ના લઉં ને તો મને 5 વર્ષ સુધી ફરી નહીં મળે. પ્રમોશન લઉં તો બદલી થાય. મારી દીકરી 10મામાં છે ને છોકરો 12મામાં છે. જો હું પ્રમોશન લઉં બદલી થાય તો એનું ભણતર બગડે, બોર્ડની પરીક્ષા. મારે શું નિર્ણય લેવો? મૂંઝાઈ જઈએ આપણે. ભગવાન હુજાડી કરો એને ખબર છે. નિર્ણય આપવાનો તાત્કાલિક.
આવા તો છૂટાછેડાના પ્રશ્ન, આપઘાતના, બિઝનેસના મોટા મોટા કેટલા ફોનો આવે. સ્વામી કે મેં એક નિર્ણય ખોટો આપ્યો નથી. કોઈ સમાજનો માણસ એવું ન કે મને ખોટો નિર્ણય આપ્યો સ્વામી. કારણ કે એનું મન એટલી સ્થિર મન છે એટલે સારા નિર્ણય લઈ શકે, તાત્કાલિક નિર્ણય લઈ શકે. આપણે ડોળાયેલું મન હોય ને, વિચાર બીજા ભમતા હોય એટલે આપણે નિર્ણયમાં પાછા પડીએ છીએ. અગત્યના નિર્ણયો જે લેવાના છે ને આપણે નથી લઈ શકતા. તમને માનો કે 2 રૂમ વાળવા આપી હોય, એક રૂમ વાળો તો 500 રૂપિયા અને બીજી રૂમ વાળો તો 50 રૂપિયા, કઈ વાળવી આપણે? હે 500 વાળી, બરાબર ને? એ તો બધાને ખ્યાલ આવે. પણ 500 હાજે પાછા આપી દેવાના તમારે, અને 50 તમે નો આપો ચાલે, તો કયા વાળીએ આપણે? કારણ કે પેલું કાયમનું સુખ છે. 50 ભલે પણ ભેગા તો રહે ને. તો આ તમારા બંગલા છે ને કાયમ નથી, કારણ કે આપણે કાયમિક સુખનો વિચાર કરીએ છીએ. સત્તાઓ કાયમ નથી, જુવાની કાયમ નથી. ગમે ત્યારે જો આ સાંગાવદની અંદર આપણા ઘનશ્યામભાઈ એક્સિડન્ટમાં ઉપડી ગયા પ્રતિષ્ઠાન બીજે દાડે. હમણાં હું ધંધુકાથી નીકળ્યો, વરરાજાનું એક્સિડન્ટ થઈ ગયું 5 દાડા પહેલા. ધંધુકામાં જ ભણવાનો હતો અને ધામમાં જતો રહ્યો. ગાડી શણગારીને આવ્યા હતા, પાછા ગયા. આ શરીરની કોઈ ગેરંટી જ નથી આપણી. આજે દુનિયામાં હોય, કાલે ન પણ હોય. તો જીવનમાં અગત્યનું કામ કયું કરી લેવાનું છે આપણે? મનુષ્ય શરીર કરીને મહાભારત હમણાં મેં વાંચ્યું, થોડુંક વાંચ્યું, શાંતિ પર્વના અધ્યાયમાં. શાંતિ પર્વની અંદર મોક્ષ ધર્મના અધ્યાય આવે છે. એમાં 280માં અધ્યાયની અંદર 29 અને 30 2 શ્લોકો લખ્યા છે વ્યાસ ભગવાને, કે માથાના વાળથી સમુદ્ર ઉલીચી નાખો ને ત્યારે મનુષ્ય અવતાર ફરીને મળે છે આપણને. આ કોણ લખે છે? ભગવાન વેદ વ્યાસ લખે, જેની હિન્દુ ધર્મના તમામ ગ્રંથો લખ્યા છે. 24 અવતારમાં જેને આપણે અવતાર માની, જેની ગુરુ પૂર્ણિમા બધા હિન્દુઓ ઉજવે છે, એ પોતે લખે છે. મનુષ્ય જીવનથી કર્તવ્ય શું છે આપણું? હમણાં વિજયવાડા આમ હતા સાઉથની અંદર, તામિલનાડુમાં એક જીએર સ્વામી છે રામાનુજ સંપ્રદાયના. એનું પ્રવચન હોય, 6 વાગ્યામાં 50,000 માણસો ગોઠવાઈ ગયા હોય આડી ઉભી લાઈનમાં વ્યવસ્થિત. કોઈ પણ ચિહ્ન એના કપાળમાં, બાયો ભાઈઓ તમામને સવારમાં 6 વાગે મંદિરોમાં લાઈનો લાગે. પગે લાગે તો પંચાંગ પ્રણામ કરે. બેંગ્લોરમાં 2 મિનિસ્ટરો આવ્યા હતા અમારી શિબિરમાં, પગમાં માથું અડાડે, ગોઠણ પર પગે લાગે. ભક્તિ જેની જો ભાગવતમાં લખ્યું, દ્રાવિડ દેશમાં ભક્તિની ઉત્પત્તિ થઈ છે અને ગુજરાતમાં ભક્તિ જીર્ણ થઈ ગઈ છે. દ્રાવિડ એટલે કર્ણાટકની અંદર ભક્તિની ઉત્પત્તિ થઈ, ભાગવતમાં લખ્યું છે. માણસોની અંદર જો પૈસા છે, પણ કેટલી સાધનાઓ એ લોકો કરે છે. આપણે આજે ધર્મને ભૂલતા જઈએ છીએ, આપણી પ્રણાલિકો ભૂલતા જઈએ છીએ, આપણા ઋષિ મુનિઓના વિચારો ભૂલતા જઈએ છીએ. આપણે કોમ્પ્યુટર આવ્યા, ફોન આવ્યા, મોબાઈલ આવ્યા, ગ્રીનાઇટ નાખ્યા, તમે સ્પાટક આવી, બધા ઈમેલ આવી ગયા, પણ માણસ સુખી થયો છે? આજે હમણાં એક ગામડામાં છે ને આવ્યો હું, અને એ ભાઈ 2 ભેંસો રાખે છે. પટેલ છે, અમારા સ્વામિનારાયણ સત્સંગી છે, આપણે અમારા સત્સંગી છે, અને દૂધ વેચે છે લોકોને. એની માં છે 60 વર્ષના, કોકને ઘરે દૂધ લેવા જશે એક પ્યાલો વેચાતો. હગ્ગી માં છે એની. જો મા બાપની હાય ભૂલી ગયો ને માણસ. એક ઘરે જમ્યા અમે ઉગામેડીમાં, લાડુ બનાવ્યા એક ભાઈને, 2 જ ઘર છે એવો શ્રી, બાજુમાં એના મા બાપ રહે છે. જમવા બોલાવો નહીં કે જમી લીધું છે, મેં 2 લાડુ છે આપો, કે તમારે એની ચિંતા ના કરવી, તેને ફોડી લે. એટલે તારા મા બાપ છે તે મળમૂત્ર કર્યા ખોળામાં, તને ઉછેરીને મોટો કર્યો છે. આજે માણસને કેટલું જીવન આજે અધપતન થઈ ગયું છે. સમાજ આજે આખો બહારથી દેખાય સેફટી, અંદર કેવું થઈ ગયું છે, બધું હળી ગયું છે. રહ્યા સંસ્કાર. આજે ઘરની અંદર સંપીને 2 ભાઈઓ રહી શકે છે? ઝઘડો કેવો થાય છે જોવો છો ને તમે. અને બાયું ચડાવે ગામડામાં, અને 2 ભાઈઓ બોલે, મને ઓળખે છે, એને ભાઈ ના ઓળખે, બોલે છે કે નહીં? ઓળખે જ મને, એટલે ઓળખે જ. હવે ભેગા રહ્યા 20 વર્ષ. માણસ આજે કેવું બધું કરે છે, જાત જાતનું. અમે ઉંદેલ ગયા હતા, ઉંદેલ ગામ છે ખંભાતની બાજુમાં, ત્યાં વલ્લભ સ્વામી જોડે હું ગયેલો. ત્યાં વલ્લભ સ્વામી મોટા સંત છે આપણી સંપ્રદાયના. એટલે ઘરે પધરામણી કરીને પેલા કાર્યકર કે પેલા ભાઈ પ્રસાદ લેવા ગયા ઘરમાં. અમને કે સ્વામી આ પતિ પત્ની બોલતા નથી ને તમે થોડી વાત કરજો એમની. બૈરાને કઈ વાત થાય નહીં, પેલા ભાઈને સમજે. ત્યાં વલ્લભ સ્વામી કે ન બોલે સારું, કે બંધન ના થાય બીજે. પેલા ભાઈ કે એવડી સ્વામી સભામાં આવે છે ને તમે થોડી વાત કરો. એટલે પેલા ભાઈને પૂછ્યું કે તમે નથી બોલતા? કે 3 મહિના જ નથી બોલ્યા અમે. કેટલા જણા? 2 જ જણા. છોકરો બરોડામાં સર્વિસ કરે છે. મેં એને પૂછ્યું કે તમારે બહારગામ જવું હોય કઈ કપડા, એ કે બીજી રૂમમાં જઈને બોલું કે મારી બેગ તૈયાર કરજો, એટલે તૈયાર કરી દે. બૈરાને કઈ ખૂટી ગયો તો દિવાલ રસોડાની હોય ને એ બાજુ મોઢું રાખીને બોલે, તેલ ડબ્બો લઈ આવ, મોરસ હું લઈ આવું, બોલવાનું નહીં કે અમારે. હવે
તમને સરસ ડીશ પીરસી હોય, સારામાં સારી રસપુરી હોય, શ્રીખંડ, આઈસ્ક્રીમ બધું જ ટોયલેટમાં બેસીને ખાઈ આવો, ભાવે? તમારું વાતાવરણ છે ને એ બધાયનું નથી કહેતો, પણ ઘણાયનું ટોયલેટ જેવું હળી ગયેલું છે ઘરનું. બહારથી તમે બધા ગ્રીન લાઇટ નાખ્યા ને બધું લાવ્યા, બધું મશીનરી જાત જાતની ઘરમાં ફર્નિચર કરાય ને આ કર્યા ને ફોન લઈને ફરો ને હોનાની ચેનો પહેરો ને ગાડીઓ મોટી લઈને નીકળ્યા, એસી ગાડીમાં ને ઓફિસમાં ગાડી ને અંદર. અહીંયા શું છે? ભગવાન રાજી ના થાય કોઈ દાડો, ભગવાન સિવાય જીવને શાંતિ થવાની જ નથી. તમે લોકો શું સમજો? અમને ખબર, અમે બધા બજારમાં કંઈક જતા હોય, પધરામણી કંઈક જમવા નીકળ્યા હોય, ઉત્તરાયણના દાડે નીકળશું જોડી માગવા, તમને થશે કે આ બચારાને શું આધાર સાધુ નહીં, બચારા મા બાપની, બૈરા છોકરાની કોઈ આધાર નહીં, એમને બચારા રખડે. તમે ગાડી લઈ નીકળો ને તમે અમારી ઉપર દયા ખાઓ, અમને તમારી ઉપર દયા આવે કે આ બચારા 4 જણા સ્કૂટર ઉપર ચડી બેઠા તરેલા ખે સંસારના આળા. આપણે હું આનું જીવન હશે. તમને આમ થાય કે ઓહો સંતોનું સુખ તમને શું સમજ પડે? ઢોલ મારીને મોઢું રાતું રાખો છો, બહારથી બધું છે, અંદર નથી. કાંઈક તમે છોકરાઓને સારા સંસ્કાર આપો, કુટુંબને કેળવો, કાંઈક ઘણા બધા જીવનમાં કરવાના છે, પણ કુટુંબ પેલા કોળવો સારું. છોકરાઓ તમારા મિલકત છે, કુટુંબની શાંતિ તો જ મળશે. ગમે તેટલા સમાજના કામ કરશો પણ છોકરો ખોટો થશે તો? હમણે એક છોકરો મળ્યો અમને મુસલમાનનો, અને RSS વાળા લઈને આવેલા, એને આખું કુરાન મોઢે કર્યું છે, 11 વર્ષનો છે. એક મુસલમાન એવો લાવો નમાજ ન પડતો હોય. અરે 40,000 મદ્રેસાઓ છે, 40,000 કુરાનો ગોખાવી નાખે છે. 5-5 વાર નમાજ પડે દિવસમાં, બસ સ્ટેન્ડ ઉપર, રેલવે સ્ટેશન ઉપર, શિકાગોના એરપોર્ટ ઉપર આપણે નમાજ પડવાનું સ્થાન બનાવ્યું એ લોકોએ. હમણાં એક દેશ પેરિસની અંદર કંઈક દેશની અંદર મીટિંગ હતી, ઘણા બધા દેશના વડાપ્રધાન ભેગા થયા. ત્યાંનો વડાપ્રધાન 12:30 ઉઠી ગયો, રિસર્ચ પાડી ગયો, મારે નમાજનો ટાઈમ થયો છે. કોઈ હિન્દુ એવો આજે આરતી આવડે છે આપણને? કોઈ પણ ભગવાનને માનો, ભગવાન બધા એક જ છે. તમે રામ માનો, કૃષ્ણ, સ્વામિનારાયણ, ભગવાન ક્યાં 2-3 છે? લાડવા લાંબા હોય, ટૂંકા મૂળ લાડવા છે, ભગવાન એક જ છે. આ તો આપણે એમાં છે ઊંચા નથી આવતા. અમારો ધર્મ ને જૂના મંદિર વાળા, નવા મંદિર વાળા, અમે માતાજી, અમે જલારામના, અમે બધું એક જ છે. રસ્તો એક છે દરેકનો. પણ આપણે હિન્દુઓને કાંઈ નહીં. રવિવાર હોય તો 9 વાગે ઉઠે, લુગી પહેરી લફડ ફફડ ફેર્યા કરે, સાપુ વાંચે, ચા પીને પછી પાછો ટોયલેટ જાય જય કરે, આમ હાલતા અગરબત્તી ખોડે એટલે ધર્મ આવી ગયો. એવા ધર્મ પડ્યા બજારમાં. માણસ આવું ના આવું આપણો પોલો બધું હાલો, કાંઈ કરવા જ તૈયાર નથી. આપણે થોડું કાંઈક કરવાનું છે ને કંટાળો આવે. આ બધી વસ્તુ અમે આપણામાં એટલે માણસને કંટાળો કે વ્યસન મુકાવશે અમને, આમ કરશે, અમને સેવા માગશે અમારે આગળ, પૈસાથી દીવે છે માણસ. એક સંપ્રદાય વાળા મળ્યા હતા, મને કે તમે બહુ કે ધર્માદો ઉઘરાવો છે. શું કે બહુ ધર્માદો? અમારા સંપ્રદાયમાં તો નકા વિચારો આપી, ધર્માદો એવું કઈ નહીં. તમારા સંપ્રદાયમાં કોઈને મફત અંજીસંગ આપો છો તમે ક્યારે? એક પૂળો ઘાસનો આપ્યો ઢોરને કેટલ કેમ્પમાં, એક મકાન બાજુ છે ભુજમાં. આ સંસ્થા તો કેટલા કામ સમાજના કરે છે. આજે 15 ગામ બાંધી આપ્યા ભુજની અંદર, 300 મકાનો, પંખા ને નળ હોતી ફિટ કરી દીધા, ટ્યુબલાઇટો, ટેલિફોન લાઈનો, સ્ટ્રીટ લાઇટ, પાણીની ટાંકી, પછી આપણે મકાનો, કોમ્યુનિટી હોલ, સ્કૂલ, દવાખાનું, પંચાયત ઘર, ચબૂતરો બનાવી આપ્યો, કબૂતરા, બધું જ. હું 15 ગામમાં મને સ્વામી આજ્ઞા કરી, પ્રમુખ સ્વામી, દર 6 મહિને એક સભા કરવા જાઉં 15 દાડા કચ્છમાં. 45 સ્કૂલો બાંધી, મફત ઓપરેશન થાય છે વડોદરિયામાં આંખના, 22 જેટલી હોસ્પિટલો ચાલે છે આપણી, કેટલા મોબાઈલ દવાખાના આદિવાસીઓમાં મફત ચાલે છે, સમૂહ લગ્ન થાય, વ્યસન મુક્તિ થાય. આજે સમાજમાં કેટલ કેમ્પો, કેટલા કામ આપણે કર્યા, લાતુરમાં કર્યા, પેલા ત્યાં ઓરિસ્સામાં મકાન બાંધી આપ્યા. પ્રમુખ સ્વામી ક્યાંય તકતી નથી મારી કચ્છમાં. આપણે તો નહીં, સ્કૂલો શું કામ બંધાવો છો ગામડામાં? તમારા બાપ દાદાના બોર્ડ મારે તો નગર પંખો ન આપો, બોલો નામ ન હોય તો. આ બધી કીર્તિ માટે કરીએ છીએ આપણે, સ્વામી કઈ નામના માટે નથી દુનિયામાં ફરતા. આજે કેટલા લોકો કે સમાજ સેવા કરીએ. સમાજ એટલે શું ભાઈ? સમાજ કોને કહેવાય? ચૂના માટીની દિવાલોને સમાજ કહેવાય? મણિનગરમાં, અમદાવાદમાં આપણે વિવેકાનંદ હાઈસ્કૂલ મોટી બાંધી, આરટીઓ ઓફિસ થઈ ગઈ, મકાનો બાંધી, કઈ સમાજ સેવા નથી થતી. સમાજ એટલે માણસો, માણસોની અંદર ચારિત્રનું નિર્માણ કરવું, વ્યસન મુકાવવા અને એને નીતિ નિયમમાં રાખવાની મોટી સેવા છે. એ સેવા કોણ કરે સમાજમાં? હનુમાનજી શું સમાજ સેવા કરી હતી? અરે સમાજ સેવા કરવા વાળા તમને જાહેરમાં કહી તો ગાંધીજી પછતાણા છે. વાંચોની આત્મકથા, ભડકે બળું છે એવું બોલ્યા છે. ચલોની નાણાં જેટલી મારી કિંમત નથી,
ભડકે બળું છું આવું પોતે ઉદ્ગારો બોલે. જો હતાશા નિરાશા આવી જીવનમાં, વિવેકાનંદ સ્વામીના 10 વોલ્યુમ બહાર પડ્યા છે, 10મા ભાગમાં છેલ્લે બધા પત્રનું સંકલન કર્યું એ પોતે બોલે છે કે ચાર સેકન્ડ મેં સુખની જીવનમાં અનુભવી નથી. સમાજનો સેવા કરવા વાળો હું કોણ, મેં બધું મૂકી દીધું, હું મારા આત્માના કલ્યાણ માટે હવે પ્રવૃત્તિ કરીશ. સમાજ સેવા માણસ ગમે તે, ડોક્ટરો બધા થયા, કેટલા ખોટા અજીસંગો મારે છે. ભણેલા જ છે ને, ઓપરેશનની જરૂર ન તો ઓપરેશન કરી નાખે, 5 ટેબ્લેટની તો 10 લખે, મેડિકલ સ્ટોરમાં એક ફોટો પડાવે 3 ફોટા પડાવે, એ લખે ના જવાનું પાડો, એટલે ન્યાય 20% ભાગ હોય એનો. બધા ડોક્ટર બધા નહીં હોતા પણ ઘણા હોય છે એવા, હોય છે કે નથી હોતું? તમે હીરામાં નથી કરતા આખું પાછું, તમારા કાર્યકરો કરતા હશે. બધે મામલતદારમાં ખોટું, શિક્ષકોમાં ખોટું, ટ્યુશન રાખતો તને પાસ કરી નકર ન પાસ. પોલીસોમાં જુઓ તમે, મિનિસ્ટરોમાં હમણાં 32,000 કરોડનું કૌભાંડ સરકારનું. સરકાર એટલે સરકાર ઓછી કમાવે છે, આપણા પૈસા છે. ગુજરાતની નર્મદાના કેટલો આપણે બજેટ છે 12,000 કરોડનું, 32,000 કરોડ ખાઈ ગયા. 5 તો મિનિસ્ટરો ભળેલા, આઈએસ ઓફિસરો ભળેલા, સ્ટેમ્પ વેચી ખાધા સરકારના છે ને. કોણ આજે માણસ એને પકડે? 10,000 કરોડના ઘાસ ખાઈ જાય છે. અને અહીંયા હાલે આપવાનું છે ને મંદિરમાં ખોટા ખર્ચા કરે. બુદ્ધિમાં એટલે હિન્દુ છે ને હિન્દુનું જ કાપે. હાલા હમણાં એક ભાઈ આવ્યા હતા ગઢડા, મને કે અમારા શેઠ બહુ કાપે સ્વામિનારાયણની, સુરતના હતા, મેનેજર હતા. મને મેં કીધું ફોન આપ, નંબર મોબાઈલ નંબર આપ્યો કે મારું નામ ના દેશો મને છૂટો કરશે. વાત કરી, મેં કીધું એટલે સ્વામિનારાયણ સમાજમાં બગાડ્યું શું તમારું? સ્વામિનારાયણે ગુજરાતની કાયા પલટી નાખી છે. સ્વામિનારાયણનો સાધુ આજે જીવન જીવે ઋષિ મુનિ જેવા, કોઈને રૂમ નથી. જો 500 મંદિરમાં કઈ ટીવી ની, રેડિયો ની, કોઈ ચા કોફી પીતા નથી, એક પાય રાખતા નથી, કોઈ સ્ત્રી જોડે કોઈ સંસર્ગ રાખતા નથી. આજે કેટલું શુદ્ધ પવિત્ર સમાજમાં જીવન જીવે છે. સ્વામિનારાયણનું કેમ કાપો છો તમે? તમારા ધર્મમાં એવું કીધું બીજા ધર્મની કાપી? એ કે ભાઈ હવે નહીં કાપી. મને હું કીધું સારું ભાઈ, હાલો પતી ગયું કામ આપણે. તો જો માણસને જોયા ગયા વગર આમ છે તેમ છે. પણ તમે આપણે હિન્દુઓ છીએ, આપણે બધો એક પરિવાર છે આપણો, ભગવાન આપણા એક છે. થોડી ધર્મની જાગૃતિ લાવો, તમારા બાળકોને સારા સંસ્કાર આપો. પેલા આવે છે ને બાળ વાર્તા, કીધું ભાઈ એક છોકરો આંબાવાડિયામાં ચડ્યો છે કેરી તોડવા, તે પકડ્યો માલિકે કે હાલ તારા બાપ આગળ ચોરી કરવા આવ્યો, ઠેલી લઈને કેરીઓ, કે મારા પપ્પા પેલી બાજુ આંબા ઉપર છે. બે આવેલા, કોને સંસ્કાર આપે? કોણ? છોકરા જુઓ તમે, તમારા છોકરાઓ છે ને, તમે જો 10 લાખ રૂપિયા તેજરીમાં ચાવી આપીને દાતરા કરવા જાવ હોય તો બીક લાગે તમને? તો હળવું કરી નાખે ભાર તમારો આવો ક્યાં સુધી. છોકરા કેવા ઘડ્યા માણસને. આજે છોકરાઓ છે પણ તમને વિશ્વાસ છે તમારો ચારિત્ર છે એનું સારું? સમાજનું, ફેમિલી, બધું ચારે બાજુ તમે જોવો તો બધું એવું જ છે. હવે કેટલા પ્રસંગો એના તમને કહી, કેટલા બધા પ્રસંગો છે. તો જીવનની અંદર આપણે સારા નિર્ણય લેવાના છે. મનુષ્ય તરીકેની આપણી ફરજ છે. જો જનાવર બધા છે ને, પશુ આડા છે, ભેંસ આડી, બળદ, ઘોડા, ગાય છે ને આડા હાલે છે ને બધા. અને માણસ કેવો છે? સીધો. આડા છે ને એ બધા સીધા હાલે છે, અને સીધો છે માણસ, એને સભા કરીને સમજાવવા પડે છે. પેલા લોકોની મિટિંગની શિબિરો જ કરવી પડતી. એ એના નિયમમાં છે. 1000 વર્ષ પહેલાનો છે ને એ રીતે જ જીવે છે. ગધેડા, હાથી, વાઘ, સિંહ, બધું જ. સિંહ કોઈ માણસનો ખોરાક નહીં ખાય, માણસ ખાશે એનો ખોરાક. બદલાઈ ગયા માણસ. આપણે કેવું પડે કંઈક માણસ થાપે, માણસ છે કે નહીં? તો માણસની અંદર, જીવનની અંદર કંઈક આપણે કરવાનું છે. અગત્યનું આપણે 4 પુરુષાર્થ શાસ્ત્રમાં કીધા. એમાં અંતિમ પુરુષાર્થ આપણો શું છે? મોક્ષ આપણો કરવો. જેમ તમને અત્યારે વાત કરી હોય કે 25,000 રૂપિયા તમને આપે કે તમે લઈ જાઓ, કોઈ કન્ડિશનની, પાછા જોતા નથી, કોઈ લખાણની, સહી નહીં, કોઈ ના પાડો, જરૂર હોય કે ન હોય બધા આવી જાવ કે નહીં લેવા, પણ એક હાથ કાપીને મૂકતા જાઓ, બધા બેસી જાય. લે કોઈ? પણ રૂપિયા કરતા શું વાલું છે આપણને? હાથ. હવે આપણે મરી જઈએ ત્યારે આપણે જો હાથની અંદર રોગ થયો હોય અને ડોક્ટર કે હળી હળીને મરશું, હાથ કપાવો નકર આખો શરીર તમારું હળી જશે, તો રૂપિયા 50,000 ઘરના નાખીને કપાવો. તો જોઈને ભક્તો, પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી આપણે શીખ્યા કે માણસે જીવનમાં પરિવર્તન લાવવું કેટલું જરૂરી છે, અને ખાસ સંસ્કારનું માણસના જીવનમાં કેટલું મહત્વ છે. આ બધી વાત આજે આપણે આ પ્રવચનની અંદર વિસ્તૃતથી સાંભળ્યું. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો, કારણ કે અમે આ વિડીયો થકી પૂજ્ય સોમપ્રકાશ સ્વામી હોય, જનમંગલ સ્વામી હોય, આત્મતૃપ્ત સ્વામી હોય, કેપી સ્વામી અને પૂજ્ય સ્વામી બાપાના ખૂબ હાસ્યથી ભરપૂર પ્રવચન અમે આ ચેનલ થકી આપ સુધી પહોંચાડતા રહીશું. અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા જે ગુરુ છે, મહંત સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, એમના જે જીવનના અમુક કિસ્સાઓ છે કે જે આપણને જીવનમાં ખૂબ ઉપયોગી થાય અને આપણને એક મોટિવેટ
થઈ શકે એવા કિસ્સાઓ પણ અમે આ વિડીયો થકી આપ સુધી પહોંચાડતા રહીશું. તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોનને ઓન કરો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. તો આવો મળીએ નવા જ પ્રવચન સાથે. જય સ્વામિનારાયણ.